કલટેક્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. પ્રજાપંખ સચિન 11 જાન્યુઆરી 2025 બાળકોના સર્વાંગી વિકાસ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા ધરાવતી સચિન વિભાગ કેળવણી મંડળના સંચાલન હેઠળની કલટેક્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ સચિનની એલડી હાઈસ્કૂલ કેમ્પસમાં યોજાયો હતો, જેમાં બંને શાળાના ભૂલકાઓએ પોતાના અસાધારણ પ્રદર્શન દ્વારા આજના ફાસ્ટ જમાનાને સંબંધિત મહત્વપૂર્ણ સામાજિક સંદેશાઓ આપ્યા. કાર્યક્રમના પ્રમુખ મહેમાન અને ગરિમામય ઉપસ્થિતિમાં પ્રમુખ સંદીપ દેસાઈ સાથે કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે માનનીય શ્રી અશ્વિનભાઈ જે દેસાઈ, ફોર્બ્સ બિલિયોનેર યાદીમાં સ્થાન પામેલા પ્રથમ સુરતી એનપી ગોહિલ એસીપી અને સમારંભના પ્રમુખ તરીકે માનનીય શ્રી કિશોરસિંહ ચાવડા કુલપતિ વીએનએસજી યુનિવર્સિટી સુરત દ્વારા બાળકોને ભણતર અને જીવનના મૂલ્યો વિશે પ્રેરણાત્મક સંદેશો આપવામાં આવ્યો. આ સાથે સચિન વિભાગ કેળવણી મંડળની 70 વર્ષથી ચાલુ રહેલી શૈક્ષણિક પરંપરાની પ્રશંસા પણ મહેમાનો દ્વારા કરવામાં આવી. શરૂઆતમાં દીપ પ્રાગટ્ય બાદ અધ્યક્ષ શ્રી દિનકરરાયસિંહ નાયકે આવકાર પ્રવચનમાં મહેમાનોને આવકારી કહ્યું, હંમેશા શિક્ષણ અને વિકાસમાં અગ્રેસર રહેતી અને 70 વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતી એ જ શાળાઓમાં અમે ભણેલા બાળકો દ્વારા વર્ષોથી કાર્યરત થયેલ શાળામાં આજે 4500મી વધુ બાળકોને અમે પૂર્ણ શૈક્ષણિક સાધનો સાથેનું શિક્ષણ આપી રહ્યા છીએ. નાયકે 7 દાયકાથી આજના શિક્ષણ વિશેની શાળાના પાયાના પ્રથમ ઇંટથી લઈને આજના ભૌતિક સુવિધાથી સજ્જ થયેલ 70 વર્ષના ઇતિહાસની પૂર્ણ વાતો કરી હતી, જેમાં ખાસ ગયા વર્ષે કલટેક્સ અંગ્રેજી માધ્યમના ધોરણ 10ના A2 ગ્રેડમાં આવેલ વિદ્યાર્થીઓ, ગુજરાતી માધ્યમમાં ધોરણ 5મી 8માં ગુજલીશ અભ્યાસક્રમ, બ્રેઇન જીમ અને ધોરણ 9મી 12ના વિદ્યાર્થીઓ માટે અટલ લેબમાં ચાલતા વિવિધ ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી. જ્યારે શાળા મહેમાનોએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે આ શાળાઓની શૈક્ષણિક ગુણવત્તા એ વાતથી સાબિત થાય છે કે અહીં ભણેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે શાળાના સંચાલક તરીકે સેવાઓ આપી રહ્યા છે. મુખ્ય મહેમાને પોતાના સંબોધનમાં આઝાદી કા અમૃત મહોત્સવ થી પ્રેરિત 2047ના ભારત વિશે પોતાના વિચારો રજૂ કર્યા અને ખેલકૂદની વાતો સાથે નવીન પેઢીના પ્રભાવશાળી ભવિષ્યનું સ્વપ્ન દર્શાવ્યું. સાંસ્કૃતિક કાર્યક્રમના મુખ્ય આકર્ષણોમાં જોઈએ તો આજના કાર્યક્રમમાં બાળકો દ્વારા રજૂ કરાયેલા ગીત સંગીત, ગરબા અને વિવિધ ડાન્સના વિવિધ પ્રદર્શનોએ સૌના હૃદય જીતી લીધા. બાળકો દ્વારા સમાજને લગતા સુંદર મેસેજ આપતા પ્રભાવશાળી કાર્યક્રમમાં બોલિવૂડ આધારિત કૃતિઓ જે બંને શાળાના કેજી વિભાગના નાના ભૂલકાઓ દ્વારા ભજવવામાં આવી હતી તથા ભરતનાટ્યમ, સોશિયલ મીડિયા પર આધારિત નાટક, યોગાસન, કરાટે જેવા કૌશલ્યોએ હાજર રહેલ અતિથિઓ તથા વાલીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સાથે સંસ્થા પ્રમુખ અને 84 ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈએ પૂર્ણ કાર્યક્રમ નિહાળી બાળકોની મહેનતને અને શિક્ષકોના માર્ગદર્શનને તાળીઓથી બિરદાવી શુભેચ્છા આપી હતી. કાર્યક્રમના અંતે શ્રી દિનેશભાઈ એચ પટેલ, મંત્રી, સચિન કેળવણી મંડળ એ પોતાના આભારવિધિ સંબોધન દ્વારા આજના કાર્યક્રમમાં રહેલ કરેલ મૂલ્યવાન યોગદાન પર પ્રકાશ પાડી સહુનો આભાર માન્યો હતો. કાર્યક્રમમાં બાળકોને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરાયા હતા. આચાર્યશ્રીઓ શ્રી સંદીપભાઈ વિવાગ અને શ્રી હિરેનભાઈ આર પટેલે શાળાના વિદ્યાર્થી શિક્ષકોની મહેનતને વખાણતા આ કાર્યક્રમને યાદગાર ગણાવ્યો. આ પ્રસંગે વાલીઓ, બાળકો અને સચિન કેળવણી મંડળના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અંતે આ સંપૂર્ણ કાર્યક્રમ પ્રમુખ શ્રી સંદીપભાઈ દેસાઈ, મંત્રી શ્રી દિનેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આઈસી નાયક શાળાના આચાર્ય સંદીપભાઈ વાઘ અને કલટેક્સ અંગ્રેજી માધ્યમના આચાર્ય હિરેનભાઈ પટેલના સંકલન હેઠળ તૈયાર કરવામાં આવેલ હતો અને આ કાર્યક્રમની ભવ્ય સફળતા બંને શાળાના શિક્ષકોના અથાગ પ્રયત્નોને શીરે જાય છે. આ સમગ્ર કાર્યક્રમમાં વિવિધ ડેકોરેશન, મુખ્ય મહેમાનોને આપવામાં આવેલ મોમેન્ટો અને સાલ વગેરેનું સંચાલન કેમ્પસ ડાયરેક્ટર કમલેશભાઈ પંડ્યાના હસ્તક થયેલ હતું. આ કાર્યક્રમની સફળતા માટે મંડળના ટ્રસ્ટી શ્રી પરવેઝભાઈ સચિનવાલા સાહેબ, ઉપપ્રમુખ શ્રી ચંદ્રસિંહભાઈ વાંસિયા સાહેબ, દિલીપભાઈ નાયક સાહેબ, નિખિલભાઈ નાયક સાહેબ, ધનસુખભાઈ પટેલ તથા અન્ય કારોબારી સમિતિના સભ્યોએ બંને આચાર્યોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.